7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરના ડેમલી નવી વસાહતમાં પરિવારજનો વચ્ચે જ બબાલ। 2 આરોપીઓને પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી નવી વસાહત ગામે લગ્ન પ્રસંગ દરમિયાન ખુશીઓનો માહોલ અચાનક શોકમાં ફેરવાઈ ગયો હતો। ફુલેકુ લઈ જવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ। ગઈકાલે રાત્રે 11 વાગે ડેમલી ગામ ખાતે નવી વસાહત જે આવેલી છે ત્યાં એક કલ્પેશભાઈ લક્ષ્મણભાઈ ડામોર નામનું લગ્ન પ્રસંગ હતો અને આ કલ્પેશભાઈનું ફુલેકુ લઈ જવા માટે જે મરણ જનાર મિનેશભાઈ ડામોર છે તથા તેમના પત્ની તથા ઘરવાળાઓ આ જે કલ્પેશભાઈ છે એમનું ફુલેકુ લઈ જવા બાબતે બોલાચાલી થયેલી, જે બાબતે આરોપી પક્ષે ફુલેકુ લઈ જવાની ના પાડતા બંને પક્ષ વચ્ચે મારામારી ઝપાઝપી થયેલી અને તે દરમિયાન આરોપીઓએ આ જે મરણ જનાર મિનેશભાઈ છે એમને નીચે પાડી દઈ તેમની પર બેસી જઈ અને આરોપી જે પ્રકાશભાઈ ડામોર છે એમણે ગળું દબાવીને તથા જે બીજા આરોપી છે દીપકભાઈ ડામોર એમણે ગળદાપાટુનો માર મારીને જે મિનેશભાઈ ડામોર છે એમને મોતને ઘાટ ઉતારેલા અને તે બાબતે શહેરા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જી, આ મરણ જનાર છે એ વરરાજાનો શું થાય છે અને આરોપીઓ જે છે એ વરરાજાનો શું થાય છે? આ તમામ વરરાજાના કૌટુંબિક ભાઈઓ જ છે। પોલીસે આરોપીઓને ક્યાંથી પકડ્યા? આરોપીઓને ઘટના સ્થળેથી પાછળથી પકડવામાં આવેલા છે અને બંને આરોપીઓની અટક કરવામાં આવી છે।